પાટણના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે અનોખું મામેરું જોવા મળ્યું, જ્યાં કન્યાના લગ્નમાં ઢોલ નગારા અને ડીજેના તાલે આખું ગામ મામેરું ભરવા પહોંચ્યું. શિલ્પા નામની દીકરીના લગ્ન નક્કી થયા. પિયરમાં કોઈ હતું નહીં. પિતા કે ભાઈ પણ ન હોવાથી માતાને દીકરીના મામેરાની ચિંતા થઈ. માતાએ ગામના મંદિરમાં કંકોત્રી મૂકી અને મામેરું ભરવા અરજ કરી. ભગવાને જાણે તેની અરજ સાંભળી હોય તેમ ગામના લોકોએ એકઠા થઈ શિલ્પાનું મામેરું ભરવાનું નક્કી કર્યું. તમામ સમાજના લોકોના સહયોગથી શિલ્પાનું 7.5 લાખ રૂપિયાનું મામેરું ભર્યું. ઢોલ નગારા અને ડીજેના તાલે આખું ગામ મામેરામાં જોડાયું. આખા ગામને મામેરું લઈને આવતા જોઈ કન્યાની આંખો છલકાઈ આવી. મારે મામા નથી, પણ મારા મમ્મી શેતર પાડે તો કંકોત્રી મૂકવા જતી એટલે આખું ગામ મારા મામા બનીને મામેરું લઈને આવે. કેવો આનંદ, કેવી ખુશી છે. બહુ ખુશી છે. જ્યારે શિલ્પાની માતાએ ઉંદરા ગામે કંકોત્રી આપવાનું કહ્યું તો સાસરી પક્ષે મહેણું મારેલું કે તારા ગામમાં છે કોણ જે મામેરું લઈને આવશે. પણ ગામના બધા લોકોએ ભેગા થઈને મામેરું કરી આ મહેણું ભાંગ્યું. આખા ગામે પિયરવાળાનો રોલ નિભાવ્યો. અમારા પિયરમાં કોઈ નતું, તે ખેતર પાડે કંકોત્રી મેલી હતી, તે આખું ગામ કંકોત્રી લઈને આવી મામેરામાં આવી છે. આખો પરિવાર આવ્યા છે ઉંદરાનો. કેવું લાગે છે તમને? સરસ લાગ્યું છે, આખું ગામ પરિવાર આવ્યા, સરસ જ લાગ્યું ને આખું આનંદ લાગ્યો મને. આખું તમારા પિયરમાં કોણ કોણ છે? અમે બે બહેનો છીએ, ભાઈ અમારા નાતા આખું ઉંદરા ભાઈ બનીને આવ્યા બધા. કેટલાનું મામેરું ભર્યું? 7 લાખ. 7 લાખ. ક્યારેક એવા કિસ્સા જોવા મળે છે કે માનવતા મરી પરવારે છે, ત્યારે કેટલાક એવા પણ લોકો છે જેઓ ચારે તરફ માનવતા ફેલાવે છે. આ છે ગામડાની સંસ્કૃતિ, જ્યાં ગામના લોકો સુખ દુઃખમાં પરિવારના સભ્યોની જેમ એકબીજાની પડખે ઊભા રહે છે. દીકરી નિરાધાર છે, આગળ પાછળ કોઈ છે નહીં, એના પરિવારમાં કોઈ છે નહીં, એ દીકરીનું કોઈ નથી. એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે, ઠાકોર સમાજ છે. ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાતે બેન્ડ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે 7 લાખથી પણ વધારે આ દીકરીનું મામેરું ભર્યું છે, એમાં 18 આલમે પૈસા આપ્યા છે. અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે. ખેતરપાલ દાદાએ દીકરીને હંમેશા વારે ચડેલા છે. એવા પરિવારમાંથી આ દીકરીને આખું ગામ મામેરું ભર્યું છે. આખા ગામને ધન્યવાદ આપું છું. આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ, કોઈ નહીં. અહીંથી ખાલી આ ભાઈ પહેલા ખબર નથી કલાણામાં છે. આ ભાઈ તેને ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા આપવા જવું છે, એને કોઈ દેખાડ્યું છે, એને કીધું તારે પણ ઉંદરા છે જવું છે, તારે શું કોણ મામેરું લઈને આવવાનું તારું? બેને ખોટું લાગ્યું. ભાઈ ઉંદરા આવી દાદાના મંદિરે જઈ અને બે ત્રણ ભાઈઓને ભેગી થઈ મારે આવું છું આવી વાત છે. પહેલા કાંઈ ના મળે તો 25 રૂપિયા કે કઈ ના મળે કઈ ના મળે, ખાલી હાથે લીલું શ્રીફળ લઈને આવજો બરોબર, પણ મારા વગડે પધારજો. આ ભાઈઓ મીડિયા દ્વારા ફેલાઈ વાત એટલે ગામમાં અમે ભેગા છે, મંદિરે દાદાને રાવણું કર્યું વાત કરી કે ભાઈ આપણે અચ્છાશક્તિ ફાળો કરો. પણ આજ મેળું આવ્યું ભાગવું છે. આજથી આશરે 100 વર્ષ પહેલા નાયતામાં મેળું ભાગ્યું હતું અમારા ડોળે. આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ કીધું આવી રીતે. એમ આજે આખું ગામ છે, કોઈ બેન બાકી નથી કે ઉંદરમથી આવેલી નથી આવી બરોબર. અને હરેક અચ્છાશક્તિ મને ફાળો આવ્યો છે. અમારા વાલ્મીકીએ ફાળાને ના પાડી તો કે મારે ઢોલ લઈને આવવું છે ફ્રીમાં બરોબર. એટલે આજે બહુ ઉત્સાહથી બધા લોકો આવ્યા છે અને હમણાં ગદગદ થાય છે કે આવી દીકરી આવું મેળો મારાથી ના સહન થયું, આખું ગમાયું.